तो जय जोहार जय आदिवासी दोस्तों बधाने मारा 9મી ઓગસ્ટ विश्व आदिवासी दिवस आज मस्त आपणे 9મી ઓગસ્ટ में जवा माटे तैयार थई गया छे। पाछळनुं बेकग्राउंड तमे जोई शको छो। आपणे खेतरमां आवेला छे अत्यारे अने आपणी बाइक पेली बाजू पड़ी छे। ए આપણે વ્લોગની શરૂઆત ઘરેથી કરી દીધી છે અને આપણે અત્યારે ફિલહાલ જઈ રહ્યા છે બજારમાં બૂમ પડાવવા માટે। તો હું તમને કોશિશ કરી સારા સારા સીન બતાવવાનો, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બાકી મજા તો આવશે। माहौल से पण और रेवा नहीं रहा। तो जय जोहार दोस्तों, तमने खूब मजा आवशे। 100% गैरंटी है। जय जोहार, हूँ तमने गैरंटी मारीने कहूं छुं। पण आखो व्लॉग जोशो तो तमने मजा आवशे। अंदर आपड़ा आदिवासी आज तो भूक्का काढ़ी नाख्या। अने हूँ तमने एक बीजी वात कहूं के मां कसम आदिवासी 9મી ઓગસ્ટ में जेटली मजा आवे एटली बीजे क्यांय नथी आवती। देखो आ बधा नहारो छे आपड़ा आदिवासीओ। तो ये है आदिवासियों का पर। आप देख सकते हो कि कितनी ताकत है उसके पास, उसकी एकता में कितनी ताकत है। ज़्यादा तारीफ तो नहीं करूँगा, लेकिन अब आदिवासी लोग जाग गए हैं। अमुक प्रॉब्लमों कारण हूँ अमुक टार्गेटना आधारे शूट नहीं કરી શકું। અને આ તો દેખો મારા બેટા કેટલા નાટક કરે છે। હાય હાય હાય, જાણે દાદા બની ગયા એમ। લીમડીના આદિવાસીઓની મોજ ભાઈ। લીમડીમાં આવી છે દોસ્તો। તમે કદાચ દાહોદ બાજુથી જોતા હોય તો તમારા દાહોદમાં કેવી મજા આવી એ પણ કમેન્ટમાં કહી દેજો। અને આ તમે લીમડીની જલસા જોઈ શકો છો। લીમડીમાં કંઈક આવો માહોલ હતો અને આવી મજા આવી છે। तो आ है अपना લીમડીના ભીલ। तो तमे दाहोदना होय के झालोदना होय कमेंट करी नाखजो। अने आ है आदिवासी आगळ आपड़ा दादाओ आवामां रहता हता एनो आ नमूनो छे। अत्यारे तो आपणे बधा मकानोमां रहीए छीए એટલે ठीक छे, पण आगळ कंईक आवा नमूना हता। કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સૂચના 1 થી 2 વખત આપવામાં આવશે, એના પછી કાર્યવાહી કરવામાં આવશે। કોઈ પણ પ્રકારનો ઝઘડો કે કોઈ પણ અડચણ ના થાય એનું ધ્યાન રાખો। અને કોઈ બી એકબીજા ઉપર ચડી અને કોઈને ઈજા થાય એવું નાચવાનું નહીં। આ છેલ્લી અને ફાઇનલ સૂચના છે। એના પછી રેલી બંધ કરી દેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને હથિયારનો ઉપયોગ કરવો નહીં। આ છેલ્લી વોર્નિંગ છે। 2 થી 4 વખત સમજાવી ચૂક્યા છે। હવે કોઈ બી ટાઈમ આપવામાં આવશે નહીં। જેની જે બી વ્યક્તિ પોતાની જે બી હશે એની જવાબદારી રહેશે। અમે કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા માટે મંજૂર નથી।
તો દોસ્તો લીમડીમાં ચા નાસ્તો કરીને ફરી પાછા અમે લીમડી ચોક ઉપર ચોકડી ઉપર નાચવાની મજા લીધી પાછી, કારણ કે ચા નાસ્તો કરીને ફરી પાછા કડક થઈ ગયા હતા, એટલે ફરી નાચવાની મજા આવી ગઈ હતી. અને એટલી બધી પબ્લિક થઈ હતી કે તમે વાત ન પૂછો, બહુ ડેન્જર પબ્લિક થઈ હતી. બધા દોસ્તો સાથે અમે બહુ મજા કરી હતી. અને બસ આપણી પાસે ટૂંક સમયમાં આઈફોન આવી એટલે બુક્કા કાઢી નાખે એવા વ્લોગ આવશે. તો તમે ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાકી આદિવાસી હોય એટલે કંઈ ઘટે નહીં મારા ભાઈ, એક નંબર દેખો. અને દોસ્તો તમારું શું કહેવું છે કે ભીલ પ્રદેશ બનવો જોઈએ કે ના બનવો જોઈએ, તમે જરૂરથી કમેન્ટમાં કહેજો. હું તમારા આ કમેન્ટની રાહ જોઈશ. બસ બાકી બુક્કા કાઢી નાખે એવો મજા લઈ રહ્યા છે. તો દોસ્તો બહુ મજા આવી, ડીજેમાં બહુ કૂદ્યા, પણ ત્યાં અવાજ બહુ ઘોઘાટો હતો તો ને આપણી પાસે સ્પીકર છે નહીં, તો ભૂખ લાગી છે. પૌવા તો ખાધા છે પણ અત્યારે ભેલ ખાવા આવી ગયા છે અહીંયા. તો પકોડી નથી ખાવી પણ આપણે એકવાર ભેલ ખાઈ લઈએ, અને ભેલ ખાઈને ફરી જઈએ આપણે કંબોઈ. તો કંબોઈનો માહોલ જોવા માટે બન્યા રહેજો. તો દોસ્તો અમે કંબોઈ ધામમાં આવ્યા, લીમડીમાં ફરી ફરીને, પણ કંબોઈ ધામમાં તમે જોઈ શકો છો પાછળ બિલકુલ માહોલ ઓછો થઈ ગયો છે. અને આગળ પણ તમે દેખી શકો કે કંઈક આવું છે. ગયા વર્ષ કરતાં થોડા લેટ થઈ ગયા અમે, એટલે સંખ્યા થોડી ઓછી છે. હવે આપણે ગુરુ ગોવિંદની મૂર્તિનું તમને મૂર્તિ બતાવું. ગુરુ ગોવિંદની તો બહુ મજા કરી. અમે સવારમાં ખેતરમાં ખાતર છાંટવા માટે મકાઈમાં થોડા લેટ પડી ગયા હતા, એટલે સમયસર રેલીમાં પહોંચી ના શક્યા અને હર માહોલમાં સમયસર પહોંચી ના શક્યા. બસ બાકી તો ઘણું બધું હતું જોવાલાયક, પણ ત્યાં આગળ એટલી બધી પબ્લિક, અને મેઇન પોઈન્ટ વાત કે આપણી પાસે સ્પીકર નહોતું. માની લો કે સ્પીકર હોય તો આપણો અવાજ જ ખાલી સ્પીકરમાં આવે. ત્યાં આગળ હું ખુલ્લામાં બોલવા પણ જાઉં તો આપણા ફોનમાં મારો અવાજ તો આવતો નથી ને સાઈડમાંનો અવાજ બહુ આવે છે, ડીજેનો અવાજ આવે છે, પબ્લિક આવે છે. બહુ કોશિશો કરી મસ્ત વ્લોગ શૂટિંગ કરવાની, પણ મારાથી જેટલું થયું એટલું કર્યું. બાકી બધાને જય જોહાર. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં લખી નાખો જય જોહાર. ચેનલ પર ના હોય તો કરી નાખો સબસ્ક્રાઈબ. બાય બાય.